નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મુझे कहाँ ढूंढन जाए मैं तो तेरे पास हूँ. તો સંતોએ આ વાક્ય કેમ લખ્યું? અને વાત પણ સાચી છે કે આપણે મનુષ્યનો સ્વભાવ બે ધારામાં વહી રહ્યો છે. જો ઉપરની ધારામાં વહે તો પરમ આનંદને પામી શકે છે, અને નીચેની ધારામાં વહે તો મહા દુઃખને પામી શકે છે, મહાન નરકને પામી શકે છે. અને ઉપરની ધારામાં વહે તો એને ક્યાંય ભટકવાની જરૂર નથી, અને નીચેની ધારામાં વહે તો એનું મનુષ્ય પૂરેપૂરું જીવન દુઃખી થઈ રહ્યો છે અને પૂરેપૂરા જીવનમાં ભટકી રહ્યો છે. તો મનુષ્ય જન્મમાં આપણને જે આ શરીર મળ્યું છે, એ શરીરને આપણે એમ જ માનીએ છીએ કે આ શરીર હાડ માંસ મજ્જા લોહી નું ભરેલું એક ગંદકીથી ભરેલું પૂતળું છે. તેમાં પણ સૂક્ષ્મ સ્વરૂપે પાંચ તત્વ રમી રહ્યા છે. અને બીજું કે મનુષ્ય શરીરમાં પૂરા બ્રહ્માંડ છુપાયેલું છે. એટલે જ આપણે કહીએ છીએ કે પિંડેશો બ્રહ્માંડે. મનુષ્યનું પિંડ એ જ બ્રહ્માંડનો નકશો છે. મનુષ્યના પિંડની અંદર મહા ખજાનો પડેલો છે, પરંતુ આપણે એને ગોતવાની કોશિશ કરતા નથી. એ ખજાનો આપણે બહાર ગોતીએ છીએ. હીરા માણેક મોતી અસલી કોહિનૂર જે આપણા અંદર પડી રહ્યા છે, એને આપણે ગોતતા નથી. અને આપણે તાંત્રિકો પાસે જઈએ છીએ, સાધુઓ પાસે જઈએ છીએ, સંન્યાસીઓ પાસે અમુક જઈએ છીએ કે ભાઈ મને કંઈક મારે ખજાનો મેળવવો છે, મને બતાવવાનો ખજાનો ક્યાં મળશે. પણ એમને જ ખજાનાની ખબર નથી, તમને ક્યાંથી એ ખજાનો બતાવવાના હતા. તો ખજાનો અંદર પડ્યો છે અને બહાર આપણે ગોતી રહ્યા છે એને. તો આપણે જે દેવી દેવતાના પ્રતીક રૂપે મૂર્તિ બનાવીએ છીએ અને બેસાડીએ છીએ, તેમના મંદિર બનાવ્યા છે, તેમાંથી એક પણ દેવી દેવતા તે મૂર્તિમાં નથી, તે મંદિરમાં નથી. તે બધા જ દેવી દેવતા મનુષ્ય શરીરમાં જ બિરાજમાન છે. તો આપણે જોઈએ કે 7 ચક્રના 7 દેવતા. ગણપતિ, ત્યાંથી આગળ આવ્યા વિષ્ણુ. હવે વિષ્ણુને તમે સાક્ષાત મળો તો વિષ્ણુના જીવન ચરિત્રમાં જેટલા પણ એને અવતારી લીધા હોય એ બધાની માહિતી એ પોતે તમને આપી દે કે મેં આટલા અવતાર લીધા, આ ટાઈમે મેં આ અવતાર લીધો, આના માટે આ અવતાર લીધો, આના માટે આ અવતાર લીધો. હવે ક્યાં બહાર ગોતવાની જરૂર છે? વિષ્ણુના જે અવતાર, રામ કા અવતાર થયા, કૃષ્ણ અવતાર થયા, કશ્યપ અવતાર થયા, વારા અવતાર થયા, નરસિંહ અવતાર થયો, જે અવતાર થયા હોય એ જ. તમે જ્યારે નાભીમાં તમે ધ્યાન ધરો ને વિષ્ણુની મુલાકાત તમે કરો અને લક્ષ્મીજીની મુલાકાત કરો તો તમને બધું રહસ્ય એમનું જાણવા મળે. તમે બહાર ગમે એટલા ગ્રંથો વાંચો પણ એનું રહસ્ય જાણવા નહીં મળે. કે તમે ફેસ ટુ ફેસ તમે મળો તો તમને એનું રહસ્ય મળે. બીજા નંબરે આગળ યાદ તે બ્રહ્મા અને સાવિત્રી. તો બ્રહ્માજીએ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરી, સાવિત્રી સાથે એમને કઈ રીતે પ્રોસેસ કરી, એ બધું જાણવા મળે. ત્રીજા નંબરે આવે કે શિવ અને પાર્વતી. તો પાર્વતીના જેટલા પણ રૂપ અવતાર થયા હોય, પાર્વતીએ જેટલા પણ રૂપ ધારણ કર્યા હોય, ચાહે મહાકાળીનું હોય, ચાહે ચામુંડાનું હોય, ચાહે બ્રહ્માણીનું હોય, ચાહે યોગિણીનું હોય, ચાહે જોગણીનું હોય, જે હોય એને મળો એટલે એની મુલાકાત મળી જાય. શિવજીને મળો એટલે શિવજીના 11 રુદ્ર અવતાર થયા એની માહિતી શિવજી પાસેથી મળી જાય.
ગણપતિને મળો તો રિદ્ધિ સિદ્ધિની તમને માહિતી પૂરેપૂરી મળી જાય કે રિદ્ધિ સિદ્ધિ કેવી રીતે મેળવવી, શું કરવું શું ના કરવું. તો આ બધું જ અંદર પડ્યું છે. અને દેવાધિદેવ ઇન્દ્ર પણ અંદર પડ્યા છે, અગ્નિ પણ અંદર પડી છે, વાયુ પણ અંદર પડ્યો છે, તેજ પણ અંદર પડ્યો છે, સૂર્ય પણ અંદર પડ્યો છે, ચંદ્ર પણ અંદર પડ્યો છે. તો પછી બહાર આપણે કોને ગોતી રહ્યા છીએ? બધું જ આપણી અંદર જ પડ્યું છે. તો આજે આપણે તે દેવી દેવતાને જંગલ, પહાડો કે મંદિરોમાં ગોતી રહ્યા છીએ. અને નવાઈની વાત એ જ છે કે જ્યાં તમારી વસ્તુ ખોવાઈ જ નથી તે જગ્યાએ તમે તે વસ્તુને ગોતવા માટે લાખો પ્રયત્ન કરો, પરંતુ તે જગ્યાએથી તમને તે વસ્તુ મળવાની નથી. કેમ કે આપણી શોધવાની રીત જ ખોટી છે. વસ્તુ આપણા ઘરમાં જ ખોવાની છે, અને આપણે જ્યાં નથી ખોવાની એવી જગ્યાએ શોધી રહ્યા છીએ. અને બીજું કે બીજી જગ્યાએ એ વસ્તુને શોધવા માટે આપણે જે મહેનત કરીએ છીએ તે બધી જ મહેનત ખોટી સાબિત થાય છે. અને તેનું મુખ્ય કારણ છે મનુષ્યની બેહોશી, અજ્ઞાનતાનો અંધકાર. અને આજે આપણે જોઈએ છીએ કે આ જગતમાં ભલે મહાસમ્રાટ હોય, મહાસંપત્તિવાળો હોય, મહાગુરુ હોય, મહાગાદીપતિ હોય, કોઈ મહાતપ સાધુ હોય, મહાસન્યાસી હોય, કે પછી જગતગુરુ હોય, કે પછી ગામડાનો ગરીબ મનુષ્ય હોય, તો એ બધાની હાલત કસ્તુરી મૃગના જેવી થઈ ગઈ છે. કેમ કે કસ્તુરી મૃગની નાભીમાં જ કસ્તુરી પડી છે, પરંતુ તે બેહોશીના કારણે જંગલોમાં, પહાડોમાં ભટકાઈને દુઃખ વેઠી રહ્યો છે. એવી જ રીતે આજનો મનુષ્ય શું ગોતી રહ્યો છે? તો આજનો મનુષ્યને એક જ ઈચ્છા છે કે સુખ, શાંતિ અને આનંદથી જીવન જાય. અને તે મનુષ્ય કસ્તુરી મૃગના જેમ આનંદ મેળવવા વિષય, વાસના, મોહ, લોભ, કામ, ક્રોધ, અહંકાર, રાગ, દ્વેષ અને દ્વૈત ભાવરૂપી આવા જંગલોમાં ભટકાઈ રહ્યો છે. તો ખરેખર મનુષ્ય શું શોધી રહ્યો છે? દરેક મનુષ્યની એક જ ઈચ્છા હોય છે કે આ જીવન મળ્યું છે તો સુખ, શાંતિ અને આનંદથી જીવન જાય. પરંતુ એની ભાવના સુખ, શાંતિ અને આનંદ મેળવવાની છે. પણ ક્યાં પડ્યું છે એને સુખ, શાંતિ અને આનંદને ક્યાં ખોયો છે ત્યાં આપણે ગોતતા નથી. અને જ્યાં સુખ, શાંતિ, આનંદને આપણે ખોયો જ નથી એવી જગ્યાએ આપણે દોડી રહ્યા છીએ, એવી જગ્યાએ આપણે ભટકાઈ રહ્યા છીએ. પછી આપણને સુખ, શાંતિ, તમે લાખ કોશિશ કરો તો સુખ, શાંતિ અને આનંદ ક્યાંથી મળે? તો તેને ક્ષણિક ટાઈમ માટે આનંદની ઝલક પણ મળે છે, પરંતુ એ જ આનંદના પાછળ દુઃખ સંતાયેલું હોય છે. તેમ છતાં જેમ કસ્તુરી મૃગ હોશમાં આવતો નથી, એવી જ રીતે મનુષ્ય પણ હોશમાં આવતો નથી. કેમ કે મનુષ્ય જાગૃત અવસ્થામાં જ નથી. અને મનુષ્ય તે પણ જાણે છે કે સંસારની સંપત્તિ આપણી સગી થતી નથી, તો પછી તે આપણને કેવી રીતે આનંદ આપી શકે? તો આજે મનુષ્ય આનંદને એટલે કે પરમાત્માને બહાર શોધી રહ્યો છે, શબ્દોમાં શોધી રહ્યો છે, મંત્રોમાં શોધી રહ્યો છે, ગ્રંથોમાં શોધી રહ્યો છે, જંગલ પહાડોમાં શોધી રહ્યો છે, ભગવા વસ્ત્ર ધારણ કરીને જંગલ પહાડોમાં શોધી રહ્યો છે. તેમ છતાં કોઈને પણ મહા આનંદનો અનુભવ થયો નથી, એટલે કે પરમાત્માનો અનુભવ થયો નથી. ત્યારે ખુદ પરમાત્માએ મનુષ્યને જાગૃત કરવા માટે કહેવું પડ્યું કે હે મનુષ્ય, તું મને બહાર ક્યાં શોધી રહ્યો છે અને બહાર કેમ ભટકાઈ રહ્યો છે? હું ક્યાંય બહાર જંગલ, પહાડો, તીર્થસ્થાનોમાં કે મૂર્તિઓમાં કે મંદિરોમાં નથી. હું તો તારા અંદર જ બિરાજમાન છું.
માટે બહારનો ભટકાવ છોડી દે અને તારા અંદરનો તું નજર કર, તો તું મારા દર્શન કરી શકીશ અને મારા મહા આનંદને તું પામી શકીશ. પણ તું અંદર નજર કર, સ્થિરતા લાય. અંદર સ્થિરતા લઈને તું અંદર નજર કર, તો હું તારા સામે જ ઊભો છું, કે તારાથી દૂર જ નથી. પણ હવે આપણે તો એક જ વસ્તુ પકડાઈ છે કે આપણે આદોના લીધે કોઈ જબલ કોઈ ભાગ્યશાળી પુરુષો છે, એમને અંદર ઝાંકવાની શરૂઆત કરી છે, એમને અંદરથી જ પરમાત્માને ગોત્યો છે. બહારથી ક્યાંય પરમાત્માને ગોતી નથી, બહારથી ક્યાંય સુખ શાંતિ અને આનંદ ગોતી નથી, કે બહાર ક્યાંય સુખ શાંતિ અને આનંદ છે જ નહીં. કે જ્યાં પરિવર્તન હોય ત્યાં સુખ શાંતિ અને આનંદ કેવી રીતે હોઈ શકે? જરા વિચાર તો કરો. જો સુખ શાંતિ અને આનંદ ક્યારે હોય? અપરિવર્તનમાં સુખ શાંતિ અને આનંદ હોય, શૂન્યમાં સુખ શાંતિ અને આનંદ ભરેલા હોય, સ્થિરતામાં સુખ શાંતિ અને આનંદ ભરેલા હોય. ભટકાવામાં આજ દિવસ સુધી કોઈને સુખ શાંતિ અને આનંદની ઉપલબ્ધિ થઈ પણ નથી અને થવાની નથી. ભલે તમે કમેટલા આડંબર કરો, હા, જગતને તમે છેતરી શકશો. જગતને એમ લાગશે કે આ બાપુ સુખ શાંતિ અને આનંદમાં કેટલા મોજીલા, કેટલા મસ્તીલા છે, કેટલા તાજા છે. એમના ગાલ ઉપર જોવાની ચમક, અલ્યા ચમક તો એને વગર મહેનતનું ખાવાનું છે. પારકા પછી તાગડ ધીરના કરવાના છે, પછી ગાલ ઉપર ચમક આવે, કેમ ના આવે? પણ સુખ શાંતિ અને આનંદ તો ક્યાંય મળવાનું નથી. એટલે જો સુખ શાંતિ અને આનંદ મેળવવો હોય તો પરમાત્માએ કહ્યું કે હું તારા અંદર છું, મને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. અને તારે સુખ શાંતિ અને આનંદ જોઈતો હોય, મતલબ કે તારે જો મારી જરૂર હોય તો તું મને તારા અંદર શોધ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.